આજે મારે 3 વાત કરવાની છે, 2 વાત એ છે, એમાંની એક વાત એવી છે કે એક શિષ્યએ પોતાના ગુરુ માટે શું કર્યું, અને એક શિષ્યએ, બીજું ઉદાહરણ છે, એક શિષ્યએ પોતાના ગુરુમાં થોડીક છળ કપટ જેને કહેવાય ખોટું બોલીને કાર્ય કર્યું. આ 2 ઉદાહરણ તમને મારે ખાસ આજે કહેવાના છે અને ખાસ યાદ પણ રાખવાના છે. આમ તો આપણા પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા જ છે, પણ આપણને જે જ્ઞાન આપે છે એ પણ કાંઈ ગુરુ જ છે, પણ માતા પિતાથી કમ નથી. ભગવાન શ્રી કૃષ્ણની ટ્રેનિંગ મેં અગાઉ વાત કરેલી છે, પણ 5 થી 6 ક્લાસ નીચે હતા એટલે વાત નથી થઈ. તો ભગવાન કૃષ્ણની જે ટ્રેનિંગ, એમની જે શિક્ષા હતી, એનું જે જ્ઞાન પ્રાપ્તિ હતી એ ઉજ્જૈનમાં થઈ હતી. ઉજ્જૈનમાં એક ઋષિ હતા, ઋષિ સાંદીપની. આ ઋષિ સાંદીપની એ છે ભગવાન કૃષ્ણને સુદામા, બલરામ બધા ત્યાં જ જોવા મળતા હતા, ત્યાં જ એમની દોસ્તીની શરૂઆત થઈ અને ત્યાં જ એમણે શિક્ષા મેળવી ઋષિ સાંદીપની પાસે. તો ઋષિ સાંદીપની ખૂબ સરસ મજાની એમને વિદ્યા આપી, જ્ઞાન આપ્યું. પછી જ્યારે જ્ઞાન પૂરું થઈ ગયું, એટલે કે એમની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, પછી જ્યારે જવાનો ટાઈમ આવે ત્યારે ભગવાન કૃષ્ણ છે સાંદીપની પાસે રહે છે અને કહે છે મારે ગુરુ દક્ષિણમાં મારે તમને શું આપવાનું? સાંદીપની ઋષિ કહે છે ના, મારે કાંઈ નથી જોયું. ભગવાન કહે છે ના, મારે તમને આપવું જ પડે. જો હું તમને ખાલી હાથે અહીંયાથી જતો રહીશ તો મારી ઉપર એક બોજ રહેશે, વજન રહી જશે. એટલે સાંદીપની ઋષિ એમ કહે છે કે મારો દીકરો છે દરિયા કાંઠે રમતા રમતા દરિયા એને ગ્રાપ કરી લીધો છે, પકડી લીધો છે, એનામાં સમાવી લીધો છે. તો લાવ્યું સર, તમારો દીકરો પાછો લાવો. એટલે ભગવાન કૃષ્ણ એ તો ભગવાન છે. જો આ એક વસ્તુ શીખવા જેવી છે, શિષ્ય છે એ પણ ગુરુના નામે ઓળખાય છે, શિષ્યના નામે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ દરિયાને લલકાર આપી, ચેલેન્જ આપી અને દરિયામાં પોતે છે ભાઈ છે પછી સાંદીપનીના દીકરાને લાવવા માટે. અંદર દેખીએ તો રાક્ષસ હોય છે. રાક્ષસનું નામ છે શંખાસુર. શંખાસુર નામનો રાક્ષસ છે. એ રાક્ષસ શું કરે છે? કોઈને મારતો નથી, કોઈનો જીવ નથી લેતો, ઝોમ્બી ટાઈપ. એટલે કે પોતાના રાક્ષસની સેનામાં સમાવી ગયા છે. અંદર જઈને તો ઘણા બધા ઋષિમુનિઓના છોકરાઓ છે એ રાક્ષસ બની બેઠા હોય છે, એમાં સાંદીપનીના દીકરાને પાછો લાગે છે. તો ખરેખર આપણા માટે આ એક ઉદાહરણ છે કે પોતાના ગુરુ માટે શું ન કરી શકે. બીજું પણ એક ઉદાહરણ યાદ આવ્યું છે. એક બાળક પોતાના ગુરુ પાસે કોઈ ખોટું બોલે છે. ભગવાન પરશુરામ છે કે બધાને જ્ઞાન આપતા હતા, વિદ્યા આપતા. એવામાં એક છોકરો છે એ જાય છે વિદ્યા મેળવવા માટે, પણ ખોટું બોલી દીધું. ત્યાં જઈને એમ કહે છે કે હું બ્રાહ્મણનો દીકરો છું, મને વિદ્યા આપો, એટલે કે મને જ્ઞાન આપો. અને ત્યારે એ પરશુરામ ભગવાન છે એમને રાખી ગયા છે. ખબર નહોતી હોતી કે છોકરો કોણ? છોકરો ક્ષત્રિયનો હતો. છોકરો ક્ષત્રિય હતો, છતાં એને રાખી લે છે, કારણ કે પરશુરામ ભગવાનને ખબર નથી. અને એ છોકરો બહુ ગજબનું શીખતો હતો, બહુ હોશિયાર, ટેલેન્ટેડ છોકરો, બહુ જોરદારની વિદ્યાની પ્રાપ્તિ કરી. પણ એક સમય હતો બપોરનો કે એક છોકરાના ખોડામાં માથું રાખીને ભગવાન પરશુરામ સામાન્ય ઊંઘતા હતા, પણ આમ ઊંઘી નહોતા, એમ જાગતા હતા એવી રીતે. અને અચાનક ત્યાં વીંછી આવે છે અને વીંછી ભગવાન પરશુરામની એકદમ નજીક આવી ગઈ છે. છોકરો જોઈ ગયો છે, છોકરો પોતાના હાથથી એ વીંછીને પકડી લે છે, દબાવી દે છે, બહુ ડંક મારે છે છોકરાને, પણ છોકરો પૂફ નથી કરતો, જરાય અવાજ નથી કરતો. પરશુરામ ભગવાનની આંખ ખોલે છે તો જોવે છે છોકરો આટલા ડંક માર્યા છતાં કઈ બોલતો નથી. પછી પરશુરામ ભગવાન પૂછે છે તો કોણ છો? કે તું બ્રાહ્મણનો દીકરો તો નથી, બોલ તો કોણ છો? તારા આટલી સહનશીલતા? ત્યારે છોકરો કહે છે કે હા, હું ક્ષત્રિયનો દીકરો છું, અને માફ કરો કે ખોટું બોલીને તમારી પાસે વિદ્યા મેળવી. અને ત્યારે ભગવાન પરશુરામ એને સ્થાન આપે છે કે તને સૌથી વધારે મારી વિદ્યાની જરૂર હશે ત્યારે તું મારી વિદ્યા ભૂલી ગઈ છે. છોકરો કોણ હતો? ગેસ કરી શકશે? આ બધા બધું સરસ. આ બાજુ બોલો ભાઈ, કોણ છોકરો હશે? કર્ણ. સરસ, કર્ણ. અને આ એ જ કર્ણ આપણે જ્યારે એને સૌથી વધારે વિદ્યાની જરૂર હતી ત્યારે એ ભૂલી ગયો અને એ જ યુદ્ધમાં અર્જુન સામે પોતે હારી ગયો. તો એક જગ્યાએ તમે જુઓ ભગવાન કૃષ્ણએ પોતાના ગુરુ માટે ક્યાં સુધી કામ કરી દીધું, અને બીજી બાજુ નાનકડા એવા બરાબર ભૂલથી પણ છે, આવું ઘણી વખત છે થતું હોય છે. પણ આપણે અહીંયા ભારત ભૂમિ પર ગુરુ શિષ્યનું બહુ મહત્વ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જાણે એવું નહીં કે આપણે અહીંયા ક્યાંક ભગવાન રામનું મંદિર બનવું હોય એવું લાગતું. આપણે અહીંયા ગુરુ શિષ્ય
શિષ્યનું મહત્વ છે. ભગવાન રામના શિષ્ય હનુમાનજી, તમે આજે શનિવાર તો યાદ તો કરવા જ પડે ને. તમે જુઓ, જે માએ જન્મ આપ્યો એ કૌશલ્યનું મંદિર નથી, રાજા દશરથનું મંદિર નથી, અહીંયા ભાઈ ભરત લક્ષ્મણનું મંદિર નથી, લવ કૃષ્ણનું મંદિર નથી, પણ એમના શિષ્યનું મંદિર છે. અને એ મંદિર છે તમને દર 2 કિલોમીટર જોવા મળશે. ભગવાન રામને મનાવો ન મનાવો, એમના શિષ્યને મનાવો, હનુમાનજીને મનાવો. એ હનુમાનજી શું છે, ભગવાન રામ સુધી પહોંચવાની સીડી છે, પગથિયું છે. આપણે આ શિષ્યનું પણ એટલું મહત્વ છે. તો શિષ્ય ઉપરથી મને બીજું પણ યાદ આવે છે, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે મને કોઈ કર્મ નડતો નથી, મને કોઈ બંધન નડતો નથી, મને કોઈ હું આઝાદ છું, મને કોઈ સાથે કઈ લેવા દેવા નથી. અને ભાગવતમાં પણ ભગવાન સ્પષ્ટ કરે છે કે હું કે બંધાયેલો નથી, એ વાત સાચી છે, પણ હું અમુક જગ્યાએ 100% બંધાયેલો છું. કે જે મારો ભગત છે, જે મારો પ્યોર સેવક છે, સાચી નિષ્ઠાથી મારી સેવા કરે છે, મને યાદ કરે છે દિલથી, એ જગ્યાએ હું બંધાયેલો છું. કે દ્રૌપદી, હવે એ મારે કદાચ બોલવા જોઈએ, કદાચ બીજી 10 મિનિટ જોઈ, પણ દ્રૌપદી કે જ્યારે તકલીફ હતી એ સમયે ખાલી એમ કીધું, એક કૃષ્ણ આવી ગયા તો પછી કૃષ્ણ ભગવાન થાય સાડી ગોતવા ન જાય, પોતા સાડી બોલી દે. બરાબર? આ એક આના માટે કદાચ તમારે કદાચ વિડીયોની કંઈક તમે વાંચો તો ખ્યાલ આવશે. પ્રહલાદે કીધું આ ખાવડામાં મારા ભગવાન છે, તો ખાવડો પાડીને ભગવાન આવ્યા હતા, નરસિંહ ભગવાન. સાચો ભક્ત યાદ કરે એટલે એ આવવું પડે એના ગુરુને. નરસિંહ મહેતા યાદ કરે તો નરસિંહ મહેતાની તો વાત જ અલગ છે. તો આ બધી વસ્તુ પણ આપણે સારો શિષ્ય પણ છે, સારા ગુરુની જેમ જ ઓળખે છે. અહીં મારી